देवी जयंती माती पिती जगदम्बा घर जोई तो कहाँ गए कलयुग में तू तो सार में गई दिल छो देवी जगदम्बा अखिल ब्रह्मांड संसार करवा वाली विचंबरी रात राधे जी एक दस्ताना कुमार एक जन ने एक व्यक्ति कीधेલું પોપટ બહુ પ્યાર બોલે મારા બચારો છે તો એ કે તેડી લઈ આવી ગમી નથી એ પોપટને ગમે કરી લાવ્યો પાંજરામાં પૂરી ફ્રૂટ આપ્યું એ થોડું પોપટ ખાઈને નીકળી ગયું બાણું બંધ કરતા ભૂલી ગયો કાબર દાખલ થઈ ગઈ અને હાથમાં હળી લઈને વ્યક્તિએ કીધું મીઠું મીઠું બોલ પ્યારું પ્યારું બોલ 4-5 ફેરી એને હળીના ઠોહા માર્યા એટલે કાબિલને વાંચા ઉપડી કે ઠોહા ઠોહી મતકર રાજા ઠોહે એમને મળી આવા સરવા રાગવાળા ઓડી ગયા કહેતા હો તો કલબલ કલબલ મને જે કાંઈ કલબલ આવડે દેવળવાની મારી માથે પ્રેરણા છે આઈની દયા છે અને હું તો જગજાહેર તમને કહું છું બધાને ચાલના દીકરા તરીકે કહું છું કે જગતમાં હવે બે જ વ્યક્તિ તારી શકે એક આ દેવ અને બીજું દેવયાણ બાકી કોઈની ઇજ્જત છે નહીં આ બે જો બેટી જાય તમને તો સમજી લેવું તમારો બેડો પાર બાકી તો હું બાપુ ભજન વસ્તુ તો કઈ વર્ષે જેને જેને ભજન પૂછો તો ખરા એને હું થાય છે એને કેટલું થાય છે એ તો એને પૂછો ત્યારે ખબર પડે માં પાસે માગવું ન પડે ભલામણ માં એમને આપી દે કેવું પડે 18 મહિનાનો છોકરો પૂછ્યો થાય તો માને કહે કે હું પૂછ્યો છો એ તો માને ખબર પડી જાય મારો લાલ આ લાલા બની જાવતો તો એ ધ્યાન રાખે કે આપણે લાલુ બનવું જ નથી એની જગદંબા થોડીક ઉંમર છે મારે થોડુંક સુવાસનું મને ડબલ છે પણ થોડુંક બોલું મારે 10 મિનિટ બોલું ખરો પાછો સુપર હિટ બોલું સારું બોલું કોઈનું સાંભળ્યું હોય એવું બોલી દઉં મને મોરારી બાપુએ પૂછ્યું હતું કે દાન વીંદડાની બસોળીની આંખું કેમ મોડી ઉઘડી મેં કીધું મને બીજી કાંઈ ખબર નથી પણ જાના માવતર ઢાકેલા ઉગાડે એની ભરજાઈની આંખું મોડી જ ઉઘડે એમાં કોઈ મિનમેક નથી આજ મઢડામાં ભારીને માર મારી રે એ હોટલ માતાજી સાચું સામડાના ભારી તમારું બાવલું ખોટરી છે આ માં કહેવાય પેલા માં તો માં છે ખબર પડનું બિરુદ હોય તો માં છે કાકામાંથી તેની મોં કાઢી નાખો તો કાકા તમને વાંચવા ન પોતે અમારે કાક બાપુ લખે છે
આ તો બળદેવભાઈ લેવાનું બનાવેલું કાક બાપુ છે. કાક બાપુની તાકાત તો જોવો શબ્દની, શબ્દ જે પકડે અને પછી જે જીવવાની મજા. ભજનની તો ભાઈ તાકાત જ કઈ કોણ છે. શંકુભાઈ મેં તમને કીધું તું ભજનનું શું કઈ કોણ એ તો ભક્તિ ઘરે પાતાળ ને એવો જગને રહે ઉદાસ પર લાબી ડૂબી ના રહે वो तो પ્રસ્તુરી કી વાત. ભજન કિરાવાની દીકરા જોઈજો તમે બનાવે વાળા ભાઈ વાહ એના માવતરે ભજન કર્યા છે. અરે ઈ વાત તો ચાર પણ ભજન કરતા હોય એની પડકે તમારું રહેણાંક હોય તોય અસર થાય. આ મજા સમજવું બાપુ બહુ કઠિન છે. જો સમજા માં અમદાવાદની વાત કરું, અમે બે માણસ ખેતર ગયા હતા ફળ લેવા. પછી મેં ડેલો નથી કર્યો, હું જમીન વાવવા રાખું છું. કાકીનો પૂછડી ફેર ઊભો છું. મેં કીધું આજ કાકીનો કંઈક કરવાનો છે. મને ખબર નહીં આ વલપાને સાઈડમાં ચીડીની હારી હતી, કાકીનો વળી ગયો અને કાકીને તળપ મારીને સામેથી બીસીમાં આવતું હતું. કાકીનો મરી ગયો ત્યારે મને એમ થયું કે એને સૂક્ષ્મ કીડી દેખાડી પણ ખોરડા જોડ્યો કાળ નો દેખાડો. આપણને ખોરડા જોડ્યા કાળ નથી દેખાડો, આપણને જમવાનું દેખાય. આઠમી ભક્તિ 9 પ્રકારની ભક્તિ છે. એમાં 8મા પ્રકારની ભક્તિ હોય એવા રજૂ થઈ જવાય. જેવા હોય એવા રજૂ થઈ જાઓ એ 8મા પ્રકારની ભક્તિ છે. બાકી તો કઈ કોઈ આ જગતમાંથી. બાપુની એક કડી બોલો ભગત બાપુની. એ રાવણ હાજો વનમાં યજ્ઞનું ધ્યાન કીતા કે જાતન માય